જાણવા જેવી ભાઈ વાત એ છે, બધા એમ કહે છે કે 2025ની સાલ બહુ ભારે છે, મુશ્કેલીવાળી છે, મુશ્કેલીઓ આયા કરે છે આપણા દેશ ઉપર, રાજ્ય ઉપર, જિલ્લાઓ ઉપર. અને ચોમાસું તો જુઓ તમે, વરસાદ તો કેટલો બધો મહિનો થવા આવ્યો, ચાલુ જ છે, હજુ ખેતર સાફ થયા નથી. ખેડૂતો માટે મુશ્કેલીની વાત છે. પહેલાં વિમાન દુર્ઘટના થઈ, દુઃખદની વાત કહેવાય. પછી હમણાં પાછો પુલ તૂટ્યો, દુઃખની વાત કહેવાય. આવી બધી બહુ મુશ્કેલીઓ, એટલે એમ કહે છે કે 2025ની સાલ બહુ ભારે છે. તો આપણે બધાએ આવી મુશ્કેલી આવે ત્યારે સામનો તો ભાઈ કરવો પડશે ને. અને જે લખ્યું છે એ તો કંઈ મિથ્યા થવાનું નથી. દરેકનું આયુષ્ય લખેલું હોય છે, પણ આપણને ખબર નથી પડતી. અને ખબર પડે જાણે છતાંય પાછું એનું ધ્યાન નથી રખાતું. આપણું આયુષ્ય ટૂંકી હોય તો આપણે ગમે તેમ કરીને ઘરની બહાર ના નીકળતા હોય તોય પણ બહાર જઈએ. બોલો, દર વર્ષે એક જ જણ બહાર ફરવા જાય, અને આ વખતે ઇકો ગાડીમાં આખો પરિવાર ગયો, વિમાન પ્લેનમાં પણ આખો પરિવાર ગયો. બોલો, આ કેવી દુર્ઘટનાઓ કહેવાય. આખા પરિવાર જતા રહે છે. આવી તો ઘટનાઓ બને છે 2025ની સાલમાં. એટલે મારા વાલા ભાઈઓ, આ બધું જોઈ વિચારીને ચાલજો. ક્યાંક જાઓ તો બધા હાથે ના જતા, આગળ પાછળ જજો. અમારે ઘણીવાર એવું થાય છે કે ભાઈ નાની ગાડી લઈને નીકળ્યા હોય તો કે ચલો ને ઘરના બધાય જઈએ. તો ભાઈ ઘરના બધા કે ઇકો ગાડી લઈને જઈએ, તે ઘરના બધા પાછા ઇકો ગાડી લઈને જઈએ. પણ ભાઈ જીવ અદ્ધર રહે, કંઈક પ્રોબ્લેમ થાય તો પાછળ કોણ જુએ? કોઈ જ ના રહે ભાઈ. એટલે આવું કંઈક જાઓ તારે નાની ભલે બે ગાડીઓ હોય, બે ગાડીઓને જાય આગળ પાછળ, તો એક તો બચે ને. તો બધાય જાઓ તો મુશ્કેલી થાય. આ વિચારવા જેવું છે. તમે એક ગાડીનું પેટ્રોલ ગેસ બચાવવા જાઓ અને મોટી ગાડી જાઓ તો મોટી ગાડીમાં તો બધા આવે, પણ જાય તો પછી બધાય જાય ને. એટલે આ ચોમાસું છે, સેલ્ફીઓ લેવા ના જશો વાલા મિત્રો. ચોમાસામાં ઘણું પાણી આવતું હોય, જતું હોય, નદી કિનારે ગયા હોય, પુલ ઉપર ગયા હોય અને આમ સેલ્ફી લેતા હોય. જો વધારે પાણી આવ્યું, પુલ પડ્યો અને તણાઈ ગયા તો આપણી સેલ્ફી ક્યાંય નીકળી જાય. એટલે યુવાન મિત્રોને પણ ખાસ કહેવાનું કે બહુ સેલ્ફીઓ ઓછી લેજો. વિડીયો એક બે નહીં ઉતરે ચાલશે, પણ તમારો જીવ સાચવજો. જીવનું જોખમ ના. હજુ તો ચોમાસું બાકી છે, એટલે મને યાદ આવ્યું તો મેં કહ્યું જરા બે શબ્દો કહેતો જાઉં. તો વાલા મારા મિત્રો, દરેકનું આયુષ્ય તો લખેલું જ છે. કૃષ્ણ ભગવાનનું લખેલું હતું, પાંડવોનું, કૌરવોનું, રામનું, એમ આપણું પણ આયુષ્ય લખેલું છે. પુલોનું પણ આયુષ્ય હોય કે આટલા વર્ષ ચાલશે, પણ નદીનું કંઈ આયુષ્ય ના હોય. ક્યારે આવે ભરચક અને ક્યારે તમને ખેંચી જાય કંઈ કહેવાય નહીં ભાઈ. કુદરતી આફત કહેવાય આને. આ બધી આફતો કુદરતી કહેવાય. એટલે કુદરતી આફતમાં સાચવીને ચાલજો. જય હિન્દ, જય ભારત.